સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 1 કરોડથી વધુની રકમની ઠગાઈ સાથે આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ સારોલીના વેપારી જય ગોહિલને ધમકી પણ મળી। બીકે સિલ્કના પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયાએ ડાયમંડનો 1 કરોડ 36 લાખનો માલ ખરીદ્યો હતો। તેમાંથી 25 લાખ વેપારી જય ગોહિલને રિટર્ન આપ્યા હતા। બાકી રહેતા 1 કરોડ 11 લાખ રૂપિયા આપવાના બાકી છે। અનેકવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત આપ્યા નથી। પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। બંને આરોપીઓ દ્વારા ધમકી આપી અને તારાથી કંઈ થવાનું નથી, પોલીસ અને હાઈકોર્ટથી પણ કંઈ નહીં થઈ શકે આવી ધમકી આપી અને તેનું ડોક્યુમેન્ટ પુરા તરીકે લઈ વેપારીએ સુરત પોલીસ કમિશનરને અરજી આપી અને ન્યાયની માંગ કરી છે। પ્રવીણભાઈ ઠુમ્મર તથા મિતુલભાઈ બુધેલિયા એમને અમારી પાસેથી 2024માં અને 25માં 1 કરોડ 36 લાખનો માલ મંગાવેલો હતો। ઓર્ડર આપેલો હતો પ્રવીણભાઈએ અને માલ લેનાર છે મિતુલભાઈ। એ બંનેની સિગ્નેચર ટોટલ ડોક્યુમેન્ટ છે અમારી આગળ। બીજાના જીએસટી નંબર પણ મોકલેલા છે ખોટા। એ જીએસટી નંબર ઉપર બિલ બનાવરાવેલા છે। એ બિલનો અમે જીએસટી ભરી દીધેલો છે અને ટોટલ અમે 1 કરોડ 36 લાખનો માલ આપેલો છે। એમાંથી એણે અમને 25 લાખ રૂપિયા કેશ આપેલા છે। પહેલાં 15 લાખ આપ્યા હતા, પછી 10 લાખનો ચેક આપ્યો હતો। એમાં 10 લાખનો ચેક બાઉન્સ થઈ ગયો છે, પછી એણે 10 લાખ રૂપિયા અમને કેશ આપેલા છે। આવી રીતના એણે અમારે યાર ફ્રોડ કર્યું છે। અમે બહુ વારંવાર એને રિક્વેસ્ટ કરી પણ એ કાંઈ જવાબ જ નથી આપતા। અત્યાર સુધીમાં કોઈ દિવસ જવાબ નહીં। એ બંને એમ કહે છે કે આ મિતુલભાઈ માલ લઈ ગયા અને પ્રવીણભાઈ એમ કહે છે કે આ ભાઈ માલ લઈ ગયા। બંને એકબીજા ઓલું કરે છે। અત્યાર સુધીમાં અમને કાંઈ જવાબ જ નથી મળતો। એટલે અમે એફઆરઆઈ પણ થઈ ગઈ છે અને અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આનું અમને યોગ્ય ન્યાય મળે। કેટલા સમયથી આ તમારી સાથે આ રીતે ફ્રોડ થઈ ગયો? આ ઓછામાં ઓછા 2 વર્ષ થઈ ગયા છે। પોલીસ સમક્ષ શું તમારી માંગણી છે? બસ અમને ન્યાય મળે એ જ। એમની આગળ પૈસા છે તોય પણ આવું કરે છે। મારું નામ દલસુખભાઈ મંજીભાઈ ચોવટિયા। હું મટિરિયલની દુકાન ચલાવું છું। વિશ્વાનીતિ મટિરિયલ મારી દુકાનનું નામ છે અને મારે આ મિતુલભાઈ બુધેલિયા પાસે પૈસા લેવાના છે 16.5 લાખ રૂપિયા। 2.5 વર્ષ થઈ ગયા છે, કાંઈ જવાબ દેતા નથી, કોઈ ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ આપતા નથી। વારંવાર ફોન કરવાથી મારી પાસે ડિટેલ બધી પણ છે પણ કોઈ મારો ફોન રિસીવ કરતા નથી। વારંવાર મને પૈસામાં કોઈ જવાબ દેતા નથી। મને યોગ્ય ન્યાય મળે અને મારા જેવા તો કેટલાય લોકો છે કે જેને આને જીવન બરબાદ કરી નાખ્યા છે। આ માણસને હું સરકારશ્રીને અપીલ કરું છું, આની માથે કડકને કડક કાર્યવાહી થવી જોઈએ। લોકો તો આનાથી કેસ કરવાથી નહીં ડરે છે આવા તત્વોથી, અને લોકોના પૈસા એક વખત લઈ લેવા અને એને ગમે એ રીતે ફસાવવા, આ છે તે છે। આવા વ્યક્તિઓને કોઈ બી હિસાબે કેસ થાય, આ થાય તો તરત છૂટી જાય છે। આને કોઈ કાયદાનો ડર નથી। આની માથે કડક કાર્યવાહી થવી જોઈએ। નાના માણસોના જીવન સમાન નાના મોટા ધંધા કરીને જીવન ગુજારે છે તો એ માણસો સાથે આ સીટિંગ કરે છે। આના માથે આવા 7 થી 8 કેસ ચાલે છે પણ આને કેમ કોઈ જાતની કડક સજા થતી નથી? અમારી સરકારશ્રીને એવી ન્યાય અપીલ છે